જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન. આજે હું કચ્છમાં આવ્યો હતો સવારમાં, અને કચ્છમાંથી એક અહીંયા પ્રાસંગિક કાર્યક્રમમાં હાજરી આપી અને સીધો અંજાર ગયો હતો. અંજારમાં આપણી સ્કૂલ છે, ત્યાં અત્યારે 550-600 બચ્ચા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. એની સ્કૂલની બાજુમાં જ આપણે એક સારો સભાગૃહ, કારણ કે અંજારમાં સભાગૃહની બહુ જરૂર છે. અને સભાગૃહ સાથે અતિથિગૃહ સાથે ડાઇનિંગ હોલ, એમ ત્રણેય વસ્તુઓ ભગવાનની કૃપાથી તૈયાર થઈ રહી છે આપણા ટ્રસ્ટ દ્વારા. અને આજે ત્યાં અમારા લોકલમાં હસમુખભાઈ મથકિયા સાથે પ્રભુભાઈ ટ્રસ્ટી અને હું અને બીજા લોકો હાજર હતા. બધું દેખરેખ કરી, ભરતભાઈ ઠક્કર હતા. બધું દેખરેખ કરી અને હવે ભગવાનની કૃપાથી 6 મહિનામાં એ કામ પૂરું થશે. લિફ્ટવાળું બનાવ્યું છે, સાથે સાથે 600-700 માણસો અંદર બેસી શકશે અને કમસે કમ 300-400 માણસો જમી શકશે. અને ભગવાનની કૃપાથી ટોટલ એસી બનાવ્યું છે, અને સાથે અતિથિગૃહ પણ એસી બનાવ્યું છે. એટલે આનો લાભ અંજારના લોકો લઈ શકશે. અને મોટો ફાયદો કે અંજારમાં એવી કોઈ વાડી નથી કે પાર્કિંગ હોય, ત્યારે આપણે ત્યાં 50 પાર્કિંગની જગ્યા છે, ગ્રાઉન્ડ બી છે, અને નીચે પર ગ્રાઉન્ડમાં એક હોલ છે. તો આ બધી સગવડ ઈશ્વરની કૃપાથી, વડીલોના આશીર્વાદથી, અમારા ટ્રસ્ટ દ્વારા, જે ટ્રસ્ટ તો મુંબઈનું છે, વળી પહેલેથી નોંધાયેલું છે મુંબઈમાં, અને અત્યારે એક સંસ્થા કચ્છમાં છે, ડુંગરસિંહ નાગજી ઠક્કર ટ્રસ્ટ હતું, એ દ્વારા આ કાર્ય થઈ રહ્યું છે. અને ઈશ્વરની કૃપાથી 6 મહિનામાં આપણે એનું ઉદ્ઘાટન કરશું. અને હરેક સમાજને, આપણી સંસ્થાનો ક્યાંય સમાજ ન હોય, હરેક સમાજ એ આપણી સંસ્થા, બધી સમાજને આપણે એનો સદુપયોગ કરવા માટે આપશું. ફરી દરેક ટ્રસ્ટીઓને જેમણે તન મન ધનથી સેવા આપી છે એમને અભિનંદન. સાથે સાથે જે ઉપર નજર રાખતા હોય અથવા સહયોગી આપતા હોય એને પણ અભિનંદન આપું છું. જય ભગવાન.